तो भाई ऑर्डर ने पिकअप कर लीधो छे ने भाई लईने लो भाई छठो पण ऑर्डर भाई આવી ગયો લાપીનો પિઝા થી 31 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે 5870 सो जय माताजी भाई केम छो बधा मजा में हशो। तो भाई घना दिवस पछी भाई आज हूँ काम पर जई रह्यो छुं ए पण भाई जोमेटोनी अंदर। तो भाई बहुत टाइम थई गयो भाई ब्लॉग नाखे लगभग नहीं होय तो भाई 2 महीना जेवुं थई गयुं यूट्यूब में भाई विडियो नाखे। तो फाइनली भाई हवे हूँ फ्री पड़ी गयो छुं। तो भाई हवे विचार्युं के भाई रेग्युलर अपने फील्ड में काम करीए अने रेग्युलर भाई विडियो आवशे अपने चेनल पर। तो भाई आज हूँ काम करवा जई रह्यो छुं जोमेटोनी अंदर अने भाई आजनी ऑफर छे 250 रुपयानी ऑफर छे अने 6 ऑर्डर पूरा करवाना छे अने 2 गिग्स कम्प्लीट करवाना छे। तो घरेथी भाई हूँ निकળી गयो छुं अने ऑनलाइन पण थई गयो छुं अने जाउं छुं भाई हूँ लोकेशननी अंदर। तो जोईए के पहलो ऑर्डर भाई केटला वागे आवे छे। तो ओपननी भाई जे टाइम टेबल है ए 7 थी लईने 10 वाग्याना छे एटले के 2 गिग्स में भाई 6 ऑर्डर करवाना छे। तो थई जशे भाई। तो जईए फटाफट लोकेशन पर अने जोईए पहलो ऑर्डर भाई केटला वागे आवे छे। तो भाई ऑर्डर ने पिकअप कर दीधो छे। तो पिज्जा लईने जवाना छे भाई 2 पिज्जा छे अने भाई पहलो ऑर्डर आमा भाई बहुत वार लागी नहीं तो भाई 40 मिनिट भाई वेटिंग कर्યું रेस्टोरंट पर अने एना पछी भाई ऑर्डर आव्यो। तो पहलो ऑर्डर भाई पिकअप कर लीधो छे अने किलोमीटरनी बात करिए तो भाई 2.200 मीटर एटले के भाई 2.5 किलोमीटर मिनिमम गणी लो भाई। तो पिकअप तो भाई जोरेथी ज करवानो हतो अने भाई ड्रॉप छे 2.5 किलोमीटर भाई ऑर्डर ने आपवा जवानो छे। तो करिए ऑर्डर ने फटाफट कम्प्लीट अने भाई पहलो ऑर्डर भाई बहुत लेट आव्यो 40 मिनिट पछी भाई ऑर्डर आव्यो छे आपणो। तो करिए ऑर्डर ने फटाफट डिलीवर। तो भाई के ब्लॉक ની અંદર જવાનું છે એન્ટ્રી ભાઈ કરાવી દીધી છે। કે બ્લોક અહીંયાથી સામે જ છે સામેની સાઈડ। तो भाई सोसायटी ने आज पहुंचे भाई कि भाई एंट्री करावानी बधी बहु मगजमारी छे। तो भाई पहलो ऑर्डर आपणो थई गयो छे कम्प्लीट अने भाई ऑर्डर ना आपने मळ्या 26 रुपया अने 21 मिनिट लागी भाई ऑर्डर ने पहोंचाडवानो जोई लो। तो बाजुमां भाई अहींया फोटो पण लगावी दईश तमे जोई लेजो। तो જોઈએ ભાઈ અહીંથી નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે કેમ કે હું છું ભાઈ અત્યારે સોસાયટીની અંદર। તો બહાર જઈને ભાઈ બેસું તો ભાઈ 8 વાગ્યા સુધીમાં ભાઈ આપણો અત્યાર સુધી ભાઈ એક જ ઓર્ડર થયો છે અને ભાઈ આપણે ટોટલ ઓર્ડર કરવાના છે હજુ બાકી 5। તો 5 ઓર્ડર આપણે હજુ કમ્પ્લીટ કરવાના છે
આમ તો ભાઈ ટાઈમ તો આપણા જોડે બહુ જ છે, 12 વાગ્યા સુધી ભાઈ. તો ટાર્ગેટ તો જે છે આ ઉપરનો આપણો કમ્પ્લીટ થઈ જશે, એમાં કંઈ વાંધો નથી. તો જોઈએ એસથી ભાઈ નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે. તો ફાઇનલી ભાઈ 15 મિનિટ ભાઈ વેઇટિંગ કર્યા પછી ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો આપણે. તો 600 મીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે, અને ભાઈ આપણો પણ ભાઈ 2.5 કિલોમીટર જવાનો છે. એટલે ટોટલ ભાઈ 3 કિલોનો ઓર્ડર, 3 કિલોમીટરનો ભાઈ ઓર્ડર છે, અને લગભગ ભાઈ 27 રૂપિયાનો આ ઓર્ડર છે. કેમ કે હું ભાઈ ફોટો પાડવાનું ભૂલી ગયો, કેમ કે ભાઈ ફ્રેન્ડ અને હું બધા ગ્રુપમાં ભાઈ બધા વાતો કરતા હતા. તો ઓર્ડર ભાઈ ઉપાડી લીધો. કંઈ વાંધો નહીં ભાઈ, ઓર્ડર ડિલિવર કરીને તમને બતાવી દો કે ભાઈ કેટલા મળે છે ભાઈ આપણને આ ઓર્ડરના પૈસા. તો 500 મીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે, અને ભાઈ લોકેશન ઉપર પણ ભાઈ હું પહોંચી ગયો છું. તો કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ, અને ભાઈ જોઈ કે ક્યાં લઈને જવાનો છે આ ઓર્ડરને. તો ભાઈ ઓર્ડરને પિકઅપ કરી લીધો છે, અને ભાઈ લઈને જવાનું છે. 2.8 મીટર બતાવે છે, એટલે કે ભાઈ 3 કિલોમીટર સમજી લો. અને આને લઈને જવાનું છે નોબલનગર. તો 3 કિલોમીટર ભાઈ સમજી લો, મિનિમમ ભાઈ 3 કિલોમીટર લઈને જવાનો છે આ ઓર્ડરને. તો એ બાજુમાં જ છે ભાઈ નોબલનગર, નરોડાથી નોબલનગર લઈને જવાનું છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર, અને ભાઈ જોઈએ કે કેટલા પૈસા મળે છે ભાઈ. તો ભાઈ લોકેશન આવી ગયો છું, પણ ભાઈ ગલી વચ્ચે બહુ છે યાર. તો ભાઈ આપણો બીજો ઓર્ડર પણ થઈ ગયો છે કમ્પ્લેટ, અને ભાઈ આ ઓર્ડરને મળ્યા આપણને ટોટલ ભાઈ 36 રૂપિયા, અને ભાઈ ના સોરી 38 રૂપિયા મળ્યા ભાઈ આ ઓર્ડરના ટોટલ આપણને. અને 22 મિનિટ લાગે ભાઈ આ ઓર્ડરને કમ્પ્લીટ કરવામાં, કેમ કે ભાઈ એડ્રેસ મળતું નહોતું જલ્દી, ખાસ કરીને ભાઈ ગલી ગુચ્છવાળું બધું હતું. તો ભાઈ બહુ ટાઈમ ગયો. તો 22 મિનિટ લાગે આ ઓર્ડરને કમ્પ્લીટ કરવામાં, અને ભાઈ આ ઓર્ડરના આપણને ટોટલ મળ્યા 38 રૂપિયા. તો હું જાઉં છું હવે પાછો સીધો નરોડા બાજુ, કેમ કે ભાઈ નોબલનગરમાં અને ખાસ ચિલોડા બે લોકેશન ઉપર ભાઈ કંઈ ખાસ ઓર્ડર આવતા નથી. તો એટલા માટે ભાઈ લોકેશન ઉપર જાઉં છું. તો જોઈએ ભાઈ ત્રીજો ઓર્ડર ભાઈ કેટલા રૂપિયાનો આવે છે અને કેટલા વાગે આવે છે. તો અત્યારે વાગે છે ભાઈ 8 વાગ્યાની 37 મિનિટ. તો ભાઈ ઓર્ડર પિકઅપ થઈ ગયો છે. તો ત્રીજો ઓર્ડર પણ ભાઈ આપણો આવી ગયો તરત જ ભાઈ 10 મિનિટમાં, અને પિઝા લઈને જવાના છે. તો ઓર્ડર હતો ટોટલ ભાઈ આપણે 34 રૂપિયાનો, અને પિકઅપ તો ભાઈ 0 પોઈન્ટ હતો, કેમ કે ભાઈ હું જ્યાં ઊભો હતો ત્યાંથી જ ઓર્ડરને લેવાનો હતો. અને ડ્રોપની ભાઈ વાત કરીએ તો કેટલા કિલોમીટર ડ્રોપ કરવાનું છે ભાઈ, તો 2.700 મીટર બતાવે છે. એટલે ભાઈ ગણી લો મિનિમમ 3 કિલોમીટર. તો આમ તો ભાઈ સારા પૈસા કહેવાય 34 રૂપિયા, પૂરું 3 કિલોમીટર પણ નથી. તો જઈએ અને કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ઓર્ડર આવે ત્યારે ભાઈ 34 રૂપિયા બતાવ્યું હતું. તો જોઈએ કે ઓર્ડર આપ્યા પછી કેટલા બતાવે છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ કસ્ટમર ભાઈ લોકેશન પર ભાઈ પહોંચવા જ આવ્યો હતો, અને ભાઈ તરત જ ભાઈ કસ્ટમર ભાઈ 20 રૂપિયા ટ્રીપ પણ ભાઈ આપણી એડ કરી દીધી છે. તો આ ઓર્ડર ટોટલ આપણે થવાનો છે મારા ખ્યાલથી 50 રૂપિયા ઉપર થઈ જશે, કેમ કે ભાઈ
હજુ ભાઈ હું ત્યાં લોકેશન ઉપર પહોંચ્યો જ છું, એટલે પહોંચો જ આવ્યો છું. લગભગ હજુ 160 મીટર બાકી છે ભાઈ. અને ભાઈ કસ્ટમરે ભાઈ આપણને ટ્રીપ પણ એડ કરી દીધી 20 રૂપિયા. તો ભાઈ લો ભાઈ આ ઓર્ડર પણ થઈ ગયો આપણો ડિલિવર. અને ભાઈ ટ્રીપ હંગાત આપણને મળે ટોટલ 57 રૂપિયા, 57.82 પૈસા. જોઈ તો ભાઈ આ ઓર્ડર પણ થઈ ગયો છે આપણો કમ્પ્લીટ. અને ભાઈ ટોટલ ભાઈ 3.200 મીટર, એટલે કે ભાઈ 3 કિલોમીટર સમજી લો. 3 કિલોમીટર ભાઈ હું અહીંયા આવ્યો અને 16 મિનિટ લાગી ભાઈ ઓર્ડરને પૂરો કરવામાં. અને ભાઈ ઓર્ડર ટ્રીપના આપણને મળે છે ટોટલ 37 રૂપિયા, અને કસ્ટમર ટ્રીપ મળી છે 20 રૂપિયા. તો બધું ભેગું થઈને ભાઈ મળ્યું છે આપણને ટોટલ 57 રૂપિયા. તો કરીએ ભાઈ અહીંયા ઓર્ડરનો થોડો ઘણો વેઇટિંગ. અને ત્રીજો ઓર્ડર પણ ભાઈ આપણો થઈ ગયો છે કમ્પ્લીટ. તો જોઈએ એથી ભાઈ ચોથો ઓર્ડર કેટલા વાગે આવે છે ને કેટલા રૂપિયાનો આવે છે. તો ભાઈ ચોથો પણ ઓર્ડર આપણો આવી ગયો તરત જ ભાઈ રસ્તામાં જ હતો અને ભાઈ ઓર્ડર આવી ગયો હતો. તો ઓર્ડર પણ આપણો રેડી થઈ ગયો છે. $5870 હા હા તો ઓર્ડરને પિકઅપ કરી લીધો છે. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ભાઈ આ ઓર્ડરને. તો ભાઈ કોતરપુર લઈને જવાનો છે કર્ણાવતી બંગલોઝમાં 13 નંબરમાં. શું વાત છે ભાઈ, કસ્ટમરે ભાઈ 20 રૂપિયા ટ્રીપ પણ કરી છે ભાઈ આ એ ઓર્ડરમાં ભાઈ. તો જો લો 2.9 બતાવે છે, એટલે કે ભાઈ 3 કિલોમીટર ગણી લો અને 6 મિનિટ લાગશે ભાઈ આ ઓર્ડરને પહોંચાડવામાં. અને ભાઈ ઓર્ડર આપણો કેટલા રૂપિયાનો હતો? ઓર્ડર ભાઈ હતો ટોટલ સમજ્યા ભાઈ, ટોટલ ભાઈ 46 રૂપિયા ભાઈ બતાવતું હતું ઓર્ડરમાં. તો ભાઈ ટ્રીપ હંગાતે આપણને મળી જશે 46 રૂપિયા ટોટલ આ ઓર્ડરના આપણને. તો શું વાત છે ભાઈ, આ ઓર્ડરમાં પણ ભાઈ આપણે 20 રૂપિયા કસ્ટમર ટ્રીપ મળી છે. અને આના પહેલાં પણ એક ઓર્ડર કર્યો હતો એમાં પણ ભાઈ કસ્ટમર ટ્રીપ મળી હતી આપણને. તો ટોટલ 3 કિલોમીટર ભાઈ ઓર્ડરને આપવા જવાનો છે. અને ભાઈ લેવામાં તો ભાઈ જેમ કે હું રેસ્ટોરન્ટના જોડે જતો અને ઓર્ડર આવી ગયો હતો. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને ભાઈ જોઈએ કેટલા પૈસા બતાવે છે, એટલે કે ડિલિવર કર્યા પછી ભાઈ આપણને ઝોમાટો કેટલા આપે છે. જ્યારે ઓર્ડર આવ્યો ત્યારે 46 રૂપિયા તો ભાઈ ઓલરેડી બતાવતું હતું. પણ અમુક ટાઈમે ભાઈ તમે શોર્ટકટ રસ્તો લો તો પછી તમારે પૈસા ઝોમાટો ભાઈ કાપી નાખે છે. એક તો ભાઈ આ આદત મને ઝોમાટોની ગમતી નથી. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. हाँ दीदी दीदी आंटी ऑर्डर आया है, दीदी को तो भेजो, ऑर्डर आया है, ऑर्डर आया है. थैंक यू. हेलो भाई अपन ऑर्डर થઈ ગયો છે આપણો કમ્પ્લીટ 5 સ્ટાર રેટિંગ સાથે. તો ભાઈ આ ઓર્ડરના મળ્યા હવે ટોટલ 48 રૂપિયા. તો 2.5 કિલોમીટરનો ભાઈ ઓર્ડર હતો આપણે. અને ભાઈ
17 મિનિટ લાગી આ ઓર્ડરને કમ્પ્લીટ થવામાં. અને આમ જોવા જઈએ તો ભાઈ ઓર્ડરના આપણને મળ્યા ટોટલ 28 રૂપિયા અને 20 રૂપિયા ટ્રીપ બંને ભેગું થઈને ભાઈ ટોટલ 48 રૂપિયા મળ્યા. અને 2.5 કિલોમીટર થયું અને 17 મિનિટ લાગી. તો પિસ્તાલીસ 35 આપો. તો ભાઈ ઓર્ડરને કરી દીધું છે પિકઅપ. જોઈ લઈએ કેટલા કિલોમીટર. તો 4 કિલોમીટર લઈને જવાનો છે. 10 મિનિટ લાગશે ભાઈ આ ઓર્ડરને પહોંચાડવામાં. અને લઈને જવાનો છે ભાઈ નારોડાથી નાના ચિલોડા. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. ને ભાઈ ઓર્ડર કેટલાનો હતો અને બતાવી દઉં. ચાલુ બાઈક ઓર્ડર હતો એટલે બતાવી ના શક્યો. ઓર્ડર તો ટોટલ આપણે 48 રૂપિયાનો 48.99 બતાવે છે. એટલે ભાઈ 49 રૂપિયાનો ઓર્ડર હતો આપણે. તો લઈને જવાનું છે ભાઈ નાના ચિલોડા. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ ને ટોટલ 44 રૂપિયા ભાઈ મળ્યા આપણને આ ઓર્ડરના. તો 5 કિલોમીટરનો ભાઈ ઓર્ડર હતો અને 25 મિનિટ લાગી આ ઓર્ડરને કમ્પ્લીટ કરવામાં. તો અત્યાર સુધીના ભાઈ આપણે 5 ઓર્ડર થઈ ગયા છે કમ્પ્લીટ. તો આપણા 5 ઓર્ડર થઈ ગયા છે ભાઈ કમ્પ્લીટ. અને હવે ઓફર માટે ભાઈ જોઈએ છે હજુ એક ઓર્ડર. તો એક ઓર્ડર આપણો આવી જાય એટલે ભાઈ આપણે આજની ઓફર થઈ ગઈ છે ભાઈ કમ્પ્લીટ. તો હું છું ભાઈ અત્યારે ચિલોડા. અને ભાઈ અહીંયાથી ભાઈ ઓર્ડર મળવાના બહુ ચાન્સ ઓછા છે. તો ધીમે ધીમે કરીને ભાઈ જઈશ લોકેશન ઉપર. લો ભાઈ છઠ્ઠો પણ ઓર્ડર ભાઈ આવી ગયો લાપીનોસ પિઝાથી. 31 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે. અને ભાઈ જતો તો હું લોકેશન ઉપર જ લાપીનોસ બાજુ. અને ભાઈ ઓર્ડર આવી ગયો. તો અહીંયાથી ભાઈ 1.5 કિલોમીટર બતાવે છે. તો હું જતો તો ભાઈ રેસ્ટોરન્ટ લોકેશન ઉપર જ. અને ભાઈ વચ્ચે જ ઓર્ડર આવી ગયો. તો 2 કિલોમીટર ભાઈ આપવા જવાનું છે કંઈક એવું બતાવ્યું હતું. તો જઈએ ઓર્ડરને કરીએ ફટાફટ જઈને પિકઅપ. અને ભાઈ આપણો ઓફરનો ભાઈ આ છઠ્ઠો ઓર્ડર ભાઈ આવી ગયો છે. અને ભાઈ આ આપણો આજનો છેલ્લો ઓર્ડર હતો ઓફરનો. તો ભાઈ બહુ દિવસ પછી ભાઈ કામ કર્યું હતું. તો વિચાર્યું કે પહેલાં તો પાર્ટ ટાઈમમાં ભાઈ કામ કરીને જોઈ લઉં કે કામ કેવું થાય છે કે નહીં. તો એટલા માટે ભાઈ અત્યારે આપણે પાર્ટ ટાઈમ જ તો વાત કરી ભાઈ ટાઈમની. તો ભાઈ 10 વાગ્યાની અત્યારે 18 મિનિટ થઈ રહી છે. તો 11 વાગે ભાઈ આપણો ગિગ્સ કમ્પ્લીટ થાય છે. તો ભાઈ થોડું ધીરે ધીરે કામ કરવું પડશે. કેમ કે ભાઈ જો આ ઓર્ડર ભાઈ ફટાફટ હું ડિલિવર કરી દઈશ તો ભાઈ લગભગ ભાઈ ઘેર જવાના ટાઈમે પણ બીજો ઓર્ડર આવી જશે. તો એટલા માટે ભાઈ હું આ ઓર્ડર જેમ બને એમ થોડો સ્લો એટલે કે ધીમો ડિલિવર કરીશ. તો ભાઈ ઓર્ડરને કરી દીધું છે પિકઅપ. અને ભાઈ ટોટલ લઈને જવાનો છે 3.5 કિલોમીટર. ભાઈ આમ તો 2 કિલોમીટર જ આપવા જવાનો હતો. 2 કિલોમીટર પણ ભાઈ નહોતું. પણ ભાઈ અહીંયા ગેલેક્સી ભાઈ અંડરબ્રિજનું કામ ચાલુ છે. તો અંડરબ્રિજ ભાઈ બાયપાસ જે રસ્તો છે એ બંધ કરેલો છે. તો ભાઈ આખું મારે ગોળ રાઉન્ડ કુબેરનગર છે અમારે ત્યાં આખું ફરીને જવાનું. તો ભાઈ લગભગ 3.5 કિલોમીટર એટલે કે ભાઈ 1.5 કિલોમીટર જેવું કંઈક વધી ગયું. અને આમ જોવા જઈએ તો ભાઈ 2 કિલોમીટર આપવાનું હતું પણ 1.5 કિલોમીટર વધી ગયું. તો ભાઈ ટોટલ 3.5 કિલોમીટર ભાઈ આપવા જવાનું છે. તો
જઈએ અને કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. લો ભાઈ પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન ઉપર. હલો ભાઈ ઓર્ડર થઈ ગયો છે ભાઈ છેલ્લો આપણો કમ્પ્લેટ અને બ્રાઇટનેસ થોડી ઓછી કરતો ભાઈ વધારે લાગે છે તો 300 ભાઈ 71 રૂપિયા ભાઈ કેશ લેવાના હતા છેલ્લા ઓર્ડરમાં તો એ મેં લઈ લીધા છે અને ભાઈ ફર્સ્ટ રેટિંગ આપી દી અને ફટોફટ ભાઈ આ ઓર્ડરના મળ્યા આપણને ટોટલ 36 રૂપિયા તો કરી દઈએ ભાઈ આ આઈડી ફટાફટ ઓફલાઈન કેમ કે ભાઈ હવે જવાનું છે ભાઈ મારે ઘરે તો ડિસ્ક પણ ભાઈ આપણે થઈ ગઈ છે કમ્પ્લીટ અને ભાઈ ઓફર પણ આપણને મળી ગઈ છે તો ટોટલ બતાવી દો ભાઈ કે કેટલાની રનિંગ થઈ અને કેટલા રૂપિયાનું પેટ્રોલ ગયું અને કેટલા કિલોમીટર આપણી ગાડી ચાલી. તો ભાઈ હું જાઉં છું હવે ઘરે. તો ભાઈ ટાઈમ થયો છે ભાઈ 11 વાગી ગયા છે 11 વાગ્યાને 9 મિનિટ અને બાજુમાં ભાઈ ફોટો લગાવી દઈશ તમે જોઈ લેજો કે આપણે આજનું ભાઈ કેટલાનું કામ થયું. તો ભાઈ ટોટલ રનિંગ તો ઓર્ડર રનિંગ આપણી થઈ છે 210 રૂપિયાની ઓર્ડર રનિંગ થઈ છે અને ભાઈ 250 રૂપિયા જે આજની ઓફરના હતા એ આજની ઓફરના ભાઈ 250 રૂપિયા મળ્યા છે અને ભાઈ આપણે ટોટલ 6 ઓર્ડર કમ્પ્લીટ કર્યા તો ટોટલ ભાઈ કામ થયું છે આપણું 470 રૂપિયાનું અને ભાઈ ગાડી આપણી પડી છે ટોટલ 35 કિલોમીટર તો મિનિમમ ભાઈ આપણે 60 થી 70 રૂપિયાનો ભાઈ પેટ્રોલ કરી નાખો 470માંથી તો પર ભાઈ 400 રૂપિયા બચ્યા આપણે ટોટલ આજે ઝોમેટોમાં કામ કરીને. એ પણ ભાઈ કેટલા કલાક કામ કર્યું મને કહી દઉં તો 7 વાગ્યાથી લઈને ભાઈ આપણે ઝોમેટોમાં કામ કર્યું ટોટલ ભાઈ 2 કલાક કામ કર્યું એટલે કે ભાઈ 2.5 કલાક ગણી લો તો 2.5 કલાકની અંદર ભાઈ આપણે કામ થયું છે 470 રૂપિયાનું અને ભાઈ 70 રૂપિયાનું ભાઈ આપણું પેટ્રોલ કાઢી નાખો તો એમાંથી ભાઈ 400 રૂપિયા બચે છે ભાઈ 3 કલાક કામ કરીને ઝોમેટોમાં. તો ભાઈ આથી ટોટલ આજની આપણી અર્નિંગ. તો હું જાઉં છું ભાઈ હવે ઘરે. તો ભાઈ ચેનલ ઉપર નયા તો ચેનલને સબસ્ક્રાઈબ અને ભાઈ વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તો મળીએ ભાઈ નેક્સ્ટ નવા વિડીયોમાં.